સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. ફુવાનો આજે 87મો પ્રાગટ્ય દિવસ, 87. 87માં તો કદાચ આપણે હશું કે કેમ પ્રશ્ન છે આપણો જ્યારે હશે ત્યારે. પણ આ દેહ કરીને જો આપણે મહારાજની સેવા કરતા રહીએ ને તો મહારાજ 100 વર્ષ સુધી આપણને ઉઠાવે એમ નથી. પણ આ દેહ કરીને જો મહારાજની સેવા ના થઈ અને માયાની સેવા થઈ તો ભગવાન કે તો પછી નીકળો આવે, ટાઈમ અહીં ખોટો બગાડો. નવા બુસ્કોટને ચડ્ડી આવ્યા છે સ્ટોરમાં તો એ પહેરવા માંડો એમ. કારણ એટલા માટે કે સતા કાકા આ જ પ્રદેશના, એમને 92 વર્ષની ઉંમરે પ્રબોધ સ્વામીને કીધું હતું નટુડા કે પ્રબોધ સ્વામી મારા માટે લાકડી લેજો તમે. વ્યક્તિ 92 વર્ષે લાકડી લેવાનું કહે, એના આત્માની સમૃદ્ધિને, એના આત્માની ગરીબાઈ અને એના આત્માની નિષ્ઠા કેટલી હશે. બાકી તો 92માં તો આપણે એવું કહેતા હોય કે હવે જે કંઈ હોય એ હવે માફ કરીને ઉપર લઈ જજો એ. પણ આજે ફુવાનો બી પ્રાગટ્ય દિવસ, આવતીકાલે 21મી જુલાઈ. સાથોસાથ બ્રહ્મવિહારી સ્વામીજીનો આવતીકાલે પ્રાગટ્ય દિવસ. જગદીશ કાકાને બધા આવ્યા છે. તો બ્રહ્મવિહારી સ્વામીજીને બી સ્વામીજીએ ખૂબ મોટી સેવા સોંપી છે. યુકેની જવાબદારી છે, અમદાવાદની જવાબદારી છે, પણ છતાં બી ખૂબ સ્ટેબલ. વાણીએ કરીને નપાસ ના થાય. સ્વામીજી વર્ષો પહેલાં એવું કહેતા હતા, સ્વામી કે કોઈ બી વ્યક્તિએ સુહૃદ ભાવની અંદર જવું હોય તો એના જીવનમાં સ્વધર્મ પાકો જોઈએ. આપણે સુહૃદ ભાવની વાતો કરી શકીએ, પણ સુહૃદ ભાવમાં પ્રવેશ કરવા માટે આપણું પ્રથમ 18 અને 16 પાકું જોઈએ. ઇન્દ્રિયોનો આહાર વિહાર. જે વ્યક્તિને સુહૃદ ભાવમાં જવું છે ને સ્વામી, એ વ્યક્તિ મનથી ક્યારેય કોઈની નેગેટિવ વાત વિચારે નહીં ને મોઢેથી બોલે નહીં. એ વ્યક્તિ સુહૃદ ભાવમાં જશે, બાકી ના જવાય. આપણને આપણા મિસિસના સ્વભાવ ન ગમતા હોય, આપણા બાળકોના સ્વભાવ ન ગમતા હોય, આપણે સુહૃદ ભાવમાં કેવી રીતે જવાના? વાતો થાય બુદ્ધિના લેવલે. પણ જ્યાં સુધી આપણને બીજાનું નેગેટિવ બોલવાનું મન થાય છે. સ્વામીજી અનિર્દેશમાં બિરાજમાન હતા ને એક હરિભગતે હાથ મૂક્યા ટેબલ ઉપર, એટલે સ્વામીજીએ બી હાથ પકડી લીધા એમ. એટલે હરિભગતે સ્વામીજીને કીધું કે સ્વામીજી મારો હાથ પકડેલો છે, છોડતા નહીં. ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા કે છોડવા માટે નથી પકડ્યો, પકડી રાખવા માટે પકડ્યો છે. આ બધા પુરુષો આપણે એમનો હાથ છોડી દઈએ, એ કંઈ છોડે એવા નથી. કેમ કે સ્વામીજી વર્ષો પહેલાં આરતીમાં બોલેલા કે જે મારા યોગમાં આવ્યા છે અને પરમેનન્ટ હું ભગવાન સ્વામિનારાયણની ગોદમાં નહીં મૂકું ત્યાં સુધી એનો હાથ હું જન્મ છોડવાનો નથી. આ લોકના સુખમાંથી આપણે બહાર નીકળવું છે.
પણ કેટલા મોટા આશીર્વાદ. જ્યાં સુધી આપણે પરમેનન્ટ ભગવાન સ્વામિનારાયણની ગોદમાં નહીં બેસીએ ત્યાં સુધી સ્વામીજી આપણો હાથ છોડવાના નથી, જન્મોના જન્મો. તો સ્વામીજી એવું કીધું કે મેં હાથ પકડી રાખવા માટે પકડ્યો છે, છોડવા માટે નહીં. અને પછી સ્વામીજી એક વાક્ય બોલ્યા, પણ જો હરિભક્તોની નેગેટિવ વાત કરી અને હરિભક્તોની નેગેટિવ વાતો સાંભળી અને હરિભક્તોથી જો દૂર ગયા તો સમજી લેજે કે તારો હાથ પકડેલો છે ને છતાં બી છૂટો જ છે. એટલે એ માર્ગ હવે આપણે નક્કી કરવો છે. ક્યારે કોઈ પણ હરિભગત, આજે ફુવાનો જન્મદિવસ, ફુવાનો પ્રાગટ્ય દિવસ, બ્રહ્મવિહારી સ્વામીનો પ્રાગટ્ય દિવસ, તો સ્વામીજી એવું બોલ્યા, સ્વધર્મ પહેલો પાકો હોવો જોઈએ. સ્વધર્મ પાકો થાય પછી સાધક એને સરળતામાં લઈ જાય. સરળતા એટલે બહુ અઘરી વસ્તુ છે. એમાં મન બુદ્ધિની સરળતા. હમણાં સ્નેહલભાઈનો જન્મદિવસ હતો, 2 દિવસ પહેલાં. મારી ગાડી ચલાવે છે, તે આવ્યા, મને કે પૂજન કર્યું, મને કે કંઈક વાત કરો. મૂકું વાત તો ઠીક છે, પણ સ્વામીજી એવું કહેતા હતા કે આપણી નિષ્ઠા કદાચ પરિપક્વ ન થાય તો પણ આપણે ભગવાનને, ભગવાનના પવિત્ર સંતને નો શબ્દ ના કહીએ તો એક દિવસ મહારાજ આપણી નિષ્ઠા પરિપક્વ કરાવે. આપણને ખાલી સ્વામી આ ખુરશી પરથી એટલું કહે ને કે જરા આગળ આવતા રહો, બેહવા દો ને. આપણે ખસવા તૈયાર નથી. ભગવાન સ્વામિનારાયણ વખતે એક સંતને આચાર્ય મહારાજ એવું કહ્યું કે થોડા ખસો પેલી બાજુ, અમદાવાદ જતો રહીશ પણ ખસું નહીં. વડતાલથી અમદાવાદ જવાનું હતું. મનની પ્રચંડ શક્તિ છે સ્વામી. આ પુરુષો ના હોય ને તો ડાયવર્ટ જ ના થાય. અમારા ડૉક્ટર સાહેબ બેઠા, આપણું બ્રેન છે ને બોડીના 80% બ્લડ વાપરે, તો અહીં એન્જિનમાં એવું શું થતું હશે કે 80% અહીં જરૂર પડે? અહીં 20%. આ જીમમાં લઠ્ઠા ઉચકો તો 20% જરૂર પડે અને અહીં 80%. તો સ્વામીજી એવું કહેતા હતા, સ્વામી કે રોગ 3 રીતે આવે. એક અયોગ્ય આહાર, બીજો અયોગ્ય વિચાર અને ત્રીજું ગયા જન્મના પ્રારબ્ધ. તો સ્વામીજી એવું બોલ્યા કે સરળતા અને ત્યાર પછી સહજતા, માન અપમાનમાં એકતા હોય, ત્યાર પછી સુહૃદ ભાવમાં એન્ટ્રી મળે. તો સ્વામીજી એવું બોલેલા કે બ્રહ્મવિહારી સ્વામી સ્વધર્મ અને સરળતા ક્રોસ કરીને અત્યારે સહજતામાં વિચરણ કરી રહ્યા છે. આજે એમનો પ્રાગટ્ય દિવસ છે. તો એ સુહૃદ ભાવની અંદર આપણને લઈ જવા માટે સ્વામીજીએ ખૂબ દાખલો કર્યો. પણ એ સરળતા ખૂબ અઘરી. મોટા પુરુષ કંઈક જુદી જુદી જગ્યાએ આપણને જુદી જુદી રીતે આપણા મનને તોડવા માટે પ્રયત્ન કરે. આપણે નક્કી કર્યું હોય કે આવું જ કરવું છે ને મોટા પુરુષ ના પાડે. આપણે નક્કી કર્યું હોય કે આવું જ કરવું છે અને પ્રાદેશિક સંત ના પાડે. અહીં તો કેવું છે, અહીં તો ચાલે એવું નહીં સ્વામી. આ 2 જગ્યા એવી છે કે ત્યાં તો ચાલે એવું નહીં. મન માને કે ના માને, આ જ બોલવું પડે. આપણી બુદ્ધિ લગાડીએ વધારે ક્યાં? પ્રાદેશિક સંતોમાં. અને ત્યાં પ્રબોધ સ્વામીએ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણને લેસન આપ્યું. આપણે બિનશરતી શરણાગતિ સ્વીકારવી છે. સરેન્ડર વિધાઉટ રિઝર્વેશન. More you surrender the Lord, more you got joy, bliss and happiness. શરણાગતિ, દેહની શરણાગતિ કદાચ ઈઝી પડે, ધનની તો એથી ઈઝી પડે. એથી ચડે દેહની, એથી ચડે મનની ને એથી ચડે બુદ્ધિની. કારણ કે બુદ્ધિ દરેક વ્યક્તિમાં ભગવાને આપી છે
અને એટલા માટે આપી છે કે એના આત્માને પરમાત્મા તરફ લઈ જવા માટે. પણ એ બુદ્ધિનો ઉપયોગ આપણે કરીએ છીએ ભગવાનને સંબંધ તોડવા માટે. સત્સંગમાં આપણે આવીએ, હજુ જોજો ને જતા હુડીમ જોજો, તમારી બુદ્ધિને ખાલી એમ કેમેરો મૂક જોજો. કેમ્પસ છોડતા પહેલાં તો 10 પ્રસંગો બનશે. કેમ કે પહેલું જ એનાઉન્સ થશે, બહારથી આવેલા પહેલાં જમવા જાય. એટલે અહીં રોજ આવતા, રોજ આવીએ છીએ ને ભાઈ, આ બહારના પહેલો ચાન્સ, ભાઈ બહારથી આવ્યા છે, તમે એમના પ્રદેશમાં જશો તો તમને જમાડશે પહેલાં. અને ભૂખ લાગી હોય ને ડાયાબિટીસની ગોળી લઈ લીધી, કેમ કે આપણને ખબર હોય કે હવે તૈયારી પતવાનું, ઘણા તો અહીંયા જ લઈ લીધી હોય. અમેરિકાની શિબિર હતી, તે શિબિર હતી ને તો કેનેડાના અમરીશો બી ત્યાં આવેલા. પછી તો શિબિર પૂરી થઈ એટલે કેનેડાવાળાને 10 કલાક થઈ જતા. એટલે બધાએ કીધું કે ચાલો આપણે લાઈનમાં ઊભા રહી જાઓ પહેલાં, એટલે આપણે સટાસટ પછી 10 કલાકે પહોંચાશે. અમેરિકાવાળા આવે ત્યાર પછી કેનેડાવાળા આવી ગયા. હજુ તો ટેબલ પર રસોઈ થોડી ગોઠવાઈ, આમ તેમાં તો ગોઠવાઈ ગયો હોય, ચમચા ચમચી બાકી હોય, અને કદાચ ચમચા ચમચી આવી ગયો તો કાર્યકર્તાઓ બાકી હોય પીરસનારા. એટલે બધા ઊભા રહી ગયા. હવે મેઇન માણસને આગળ ઊભા રાખો ને સ્વામી બમ્ફર તરીકે, તો શું છે, રક્ષા થઈ જાય આપણી. કેમ કે નાના તો ફફડાઈ જ નાખે. હવે આગળ કેનેડાવાળાએ કીધું કિશોરભાઈને રાખો કે આગળ, એ ત્યાંના લીડર, તે જ પહેલાં ઊભા રહ્યા અને કાર્યકર્તાએ ફફડાયો. તમે કેનેડાવાળા ખાવા જ આવો છો અહીંયા આગળ? હજુ ભાઈ રસોઈ તો ગોઠવવા દો, હજુ બધું સેટ તો કરવા દો, હજુ તો કાર્યકર્તા નથી આવ્યા અને તમે લાઈનમાં ઊભા રહી ગયા. પણ જે મહારાજ હાથે કનેક્ટેડ હોય ને સ્વામી, એનાથી આ બોલાય નહીં. એનું કારણ છે કે અહીં બોલો ને એટલે સીધું કમ્પ્લેન ત્યાં જતી રહે. પછી જે પેટ આવે ને એ તો બહુ મોટા, પછી એ મિસાઇલ્સ માટે ડિફેન્સ સિસ્ટમ જ કામ ના લાગે. અહીંથી જે મિસાઇલ્સો છૂટે ને એની ડિફેન્સ સિસ્ટમ આપણી પાસે છે જ નહીં. હાઇપરસોનિક મિસાઇલો આવે અને છતાં બી સાયલન્ટલી આવે. છેક પગ સુધી આવી જાય ને ત્યાં ખબર પડે કે હારું આવ્યું લા. ખરે આમનું તો થોડુંક કામ અઘરું છે. એ રોગ મૂકે ને સ્વામી, તો જેના પર રોગ મુકાયો એ અને રોગ જેના પર આવ્યો બેને જ ખબર પડે. બાકી બીજાને તો એવું લાગે ઘોડા જેવો છે ને, તને શું થયું? તો કિશોરભાઈ તો બોલ્યા નહીં કશું, કેમ કે સ્વામીજી પાસે કમ્પ્લેન જાય. પછી તો ઊભા રહ્યા, આવી ગયું, જમી લીધું. પ્રીતિ ખૂબ ને એટલે નીકળતી વખતે સ્વામીજી 1-8 કિલોમીટર દૂર હતા. તો કે ચાલો હું સ્વામીજીને મળીને નીકળું. પછી એ સ્વામીજીને મળવા ગયા કે સ્વામી અમે કેનેડાવાળા નીકળીએ. સ્વામીજી એક જ વાક્ય બોલ્યા, કિશોર આજે તું 50% પાસ થયો ને 50% નપાસ થયો. તો કે સ્વામી ક્યાં આગળ? સ્વામી કે પેલા કાર્યકર્તાએ તને ફફડાયો ને, તું એક શબ્દ બોલ્યો ને એ 50% પાસ, પણ આ મશીન ગરમ થઈ ગયું ને 50% નપાસ. આપણા સૂક્ષ્મ શરીરને હો નિરંતર જોનાર આ પુરુષો છે. હા, એટલે કહેવાનો મતલબ એટલો છે કે આપણી જે સાધુતા છે ને વ્યવહારે ખબર પડે. જો અત્યારે તો બધા એકાંતિક જેવા લાગ્યા. આપણે બહાર નીકળીને તમે જ્યાં ચંપલ મૂક્યા હોય ત્યાંથી કોકે લાઈનમાં ગોઠવવા બીજે મૂક્યા હોય અને તમે ચંપલ જોતા હોય, અરે મારા ચંપલ અહીંયા તને કઈ ગયા? એટલે બીજો એવું બોલે, હારા જોઈને લેજો, બસ પતી ગયું. આપણને હવે સત્સંગમાં રસ જ નથી. તો ભાઈ કથા વાર્તા સાંભળી તો ઘરે સુધી તો ચાલુ રાખો. પણ ફુવા બી આટલું બધું વ્યવહારિક સેવાઓ સ્વામીજીની કરી. બોમ્બેનું જે સેન્ટર છે ને સ્વામી, 8 વર્ષ કામ ચાલ્યું. ત્યારે એનું ભૂમિપૂજન રાખ્યું ને ભૂમિપૂજનની અંદર ફુવા ગયા હતા. સ્વામીજી બી પધાર્યા હતા.
એટલે ફુવાએ આટલો બધો દાખલો કર્યો એટલે ફુવાને પુષ્પહાર અર્પણ કરવા માટે એનાઉન્સ થયું. એટલે બાજુમાં ભાવેશ હતો. એકચ્યુઅલી તો આપણને તો એટલી જ ખબર છે કે 8 વર્ષ ફુવાએ બોમ્બેની ધરતી પર દાખલો કર્યો. એથી વિશેષ આપણને કશી ખબર નથી. તો જગદીશ કાકા તો ઓલરેડી બિલ્ડર છે બહુ મોટા અમદાવાદના. પણ પ્રબોધ સ્વામીએ કહી દીધું, એમનો દીકરો કેનેડા હતો, પરમેનન્ટ PR હતા, સિટીઝન હતો, એને અહીં બોલાવી લીધો કે તારે અમદાવાદનો બિઝનેસ સંભાળવાનો અને જગદીશ કાકા મારું સેન્ટર સંભાળશે. તે પેલો આવી ગયો. આપણને જો પ્રબોધ સ્વામી કહે કે કેનેડાથી ઇન્ડિયા આવી જાઓ તો ભગવદીને પૂછે, જુઓ ખરા આ પ્રબોધ સ્વામી કંઈ બોલ્યા આવું કંઈક, મને સમજ નહીં પડતી. એમાં શું સમજ પડવાની? માંડ સિટીઝન થયા હોય ને પછી ઉચકીને પાછા અહીંયા જ આવવાનું હોય. પણ ભગવાન એના કામ કરવા માટે એના પાત્રોને લેતા આવે. એમ આપણને બી એના કામ કરવા માટે આપણને લાવ્યા છે. આપણે બધા હવે પ્રબોધ સ્વામીના યુગ કાર્યમાં નિમિત્ત થવું છે. તો જ્યારે ફુવાને હાર પહેરાવવા માટે બોમ્બેની ધરતી ઉપર સ્વામીજી ઊભા થયા, એટલે ફુવા, અને ત્યારે સ્વામીજી એક જ વાક્ય બોલ્યા કે 8 વર્ષમાં ફુવા એક પણ વખત વાણીએ કરીને નપાસ નથી થયા. સાધુની મોટપ વ્યવહારે થાય, વ્યવહારે ને સાધુ એવું કહેવાય. બાકી તો અમે રૂમમાં બેહવું હોય, એસી 18 ચાલતું હોય, 18 ડિગ્રી ટેમ્પરેચર, બેઠા હોય, એકાંતિક જ છે ભાઈ. હા, પણ ઠંડુ થઈ ગયું હોય ને એમ આનંદ શરૂ થયો હોય ને લાઇટ જાય અને તે વખતે મહારાજ ત્યારે ખરા એકાંતિક કહેવાય. સ્વામીજીએ નોટબુકનો પ્લાનિંગ કરેલું. નોટબુક કે ભાઈ આપણે બધાએ નોટબુકો આપવી, વેચવી, જે ગણો તે. 12 રૂપિયાની એક નોટબુક કે 11 રૂપિયાની નોટબુક. હવે એક બાજુ લાખ નોટ વેચવાનું, દરેક પ્રદેશ થોડું થોડું કરતું હતું. લાખ નોટ વેચવાની આવી અને પેપર મિલમાં સ્ટ્રાઇક પડી ગઈ. હવે સ્ટ્રાઇક પડી ગઈ એટલે નટુ કાકા મારી પર ઉતાવળ કરે. મને કે સર્વમંગલ સ્વામી, મારી આપણી સુરતની પહેલી નોટો જોવે લાખ. મેં કીધું હા, હું ફુવા પાસે જઉં જ છું, ફુવાને વાત કરી છે. મને કે ફુવાને કહી દેજો ટાઈમે જો નોટ નહીં આવે ને તો એકે નોટ નહીં વેચીએ. અમારી ગરજે તમારે સત્સંગ કરવાનો. હા, એવી વાત. એમની ગરજે આપણે નહીં. તો ફુવા કે એકે નોટ, એટલે નટુ કાકા મૂકવા, હા વાંધો નહીં નટુ કાકા, હું કહું છું. ફુવા તે વખતે આપણી આ બાજુની ઓફિસ હતી, આજે નિમિત્તભાઈની સામેની ઓફિસ, જ્યાં પરમાનંદભાઈ સેવા સરભરા કરતા હતા. એમ તો પછી ત્યાં ફુવા બેઠા હતા. પછી હું ફુવા પાસે ગયો. ફુવા મૂકો નોટનું કેટલું આવ્યું? મને કે સર્વમ પેપર મિલમાં સ્ટ્રાઇક ચાલે છે, જેવી સ્ટ્રાઇક પડશે ને એટલે કે આપણે નોટો, આપણે પેપર કહી જ દીધું છે, છપાઈને સીધું પ્રેસમાં જઈને નોટો. એટલે મેં ફુવાને કીધું, મૂકું ફુવાઈ, નટુ કાકાનો ફોન હતો કે 1 લાખ નોટ સુરતને જોવે છે, પહેલી આપી દો. ને તો નટુ કાકા એવું કહેતા હતા કે અમે એકેય નોટ નહીં વેચીએ. હવે 1 નોટ, 1 લાખ નોટ એટલે સીધા 12 લાખ રૂપિયાનો લોસ જાય સંસ્થાને. અને આ તો આજથી 15 વર્ષ પહેલાંની વાત છે. પણ વ્યવહારમાં બેઠેલો વ્યક્તિ આ જગ્યાએ તો નપાસ જ થઈ જાય. પણ મને ફુવાએ એક લીટી કીધી. મને કે સર્વમંગલ સ્વામી,
જેવી નોટબુક આવશે એવી હું સુરત પહોંચાડી દઈશ, અને તમારાથી 1 લાખ નોટમાંથી એક પણ નોટ નહીં વેચાય ને તો ફુવા 10 લાખે લાખ નોટ પાછી લઈ લેશે. આ વાક્ય મારા હૈયાને વિશે શાંતિ કરી, નટુ કાકાને બી શાંતિ. એકચ્યુઅલી તો કેવું છે, પ્રોજેક્ટ પૂરતો જ પ્રસંગ હોય, અને પછી જે નોટબુકો આવી, પેપર મિલ સ્ટ્રાઇક પૂરી થઈ ગઈ, નોટબુકો આવી, તો સુરતવાળાએ પછી 1.25 લાખ નોટ વેચી. તો એ તો મહારાજનું પ્લાનિંગ હોય જ, પણ પ્રસંગે આપણે શું એટીટ્યુડ લઈએ છીએ ને એના ઉપર આપણી નિષ્ઠાનો આધાર છે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે, ફુવાના ચરણામાં એટલી જ પ્રાર્થના, તમારા જેવી વાણી. કેમ કે છેલ્લી વાત, હું મારા ન્યૂઝીલેન્ડ ગયા હતા અમે. આ પુરુષો કેવા છે એની વાત કરું છું. અશોક રોહિતના સ્ટોર ઉપર અમે ગયા હતા. અશોક રોહિતનું બોલવાનું મહારાજ એવું, આર પાર કે આ પાર કે પેલે પારે. એટલે સ્ટોર ચાલતો નહોતો, સ્વામીજી સ્ટોરમાં ફર્યા, મોટો સ્ટોર હતો. એટલે અશોક રોહિતે એવું કીધું કે સ્વામી સ્ટોર વેચી દે. સ્વામી કે કેમ? તો કે આમાંથી કશું આવતું નહીં અને લોસમાં જાય છે. સ્વામી કે લોસમાં કેમ જાય? તો કે સ્વામી એ તો ખબર નહીં. સ્વામી કે હિસાબ લઈ આવો, ચાલો આપણે હિસાબ જોઈ લઈએ. તે હિસાબ જોવા બેઠા. એટલે સ્વામી કે આપણે ઘરે જઈને હિસાબ જોઈએ. તે હિસાબ પછી અંકલે કીધું કે આપણે પાછળ ઓફિસ જ છે એમાં જ બેસીએ. એટલે સ્વામીજી ત્યાં ઓફિસમાં બેઠા. હું, શાશ્વત સ્વામી, પવિત્રભાઈ, અંકલ, અશોક રોહિત, કદાચ કોઈક બીજું હોય તો, બસ અમે આટલા જ હતા. સ્વામી કે બધા બહાર નીકળો. એટલે બધા બહાર નીકળી ગયા. અમે આટલા હતા. પેલા કેમેરાવાળાને બહાર કાઢ્યો તો કોઈક શાશ્વત સ્વામી કે કોઈક વિડીયો ઉતારતું હતું. સ્વામી કે બોલો. એટલે અંકલે એવું કીધું કે સ્વામી સ્ટોર ચાલતો નથી, તમે કહેતા હોય તો વેચી દઈએ. સ્વામી કે કેમ નહીં ચાલતો? તો કે સ્વામી હવે મહેનત તો કરીએ છીએ પણ નહીં ચાલતો. એટલે અશોક રોહિતે કીધું કે તમે આશીર્વાદ આપો તો ચાલે. એટલે સ્વામીજી એક વાક્ય બોલ્યા કે તું તારી વાણી ફુવા અને અશોકભાઈ જેવી કરી દે, કાલથી સ્ટોર ચાલુ થઈ જશે તારો. હવે વાણી બદલવી એ તો કંઈ આજનો સમય થોડો છે યાર. ત્યાં સુધીમાં તો બધું કકડભૂસ થઈ જાય. ફુવા કે એ કે તારી વાણી, તારા 2 જ આદર્શ કે ફુવા અને અશોકભાઈ વાણી માટે. એટલે પવિત્રભાઈ એવું બોલ્યા કે સ્વામી વાણી તો અમે સુધારવા પ્રયત્ન કરીશું જ, પણ કે આ સ્ટોર ચાલે એવા આશીર્વાદ આપો ને. અને પછી પવિત્રભાઈને એમ કે કંઈક પેપર વેઇટ મૂકું તો મહારાજ કૃપા કરે એમ. તો એમને પેપર વેઇટ હું મૂક્યું કે સ્વામીજી આ સ્ટોરમાંથી જે ઇન્કમ થવાની ને એ આપણે નવા ઓકલેન્ડના સેન્ટરમાં બધો પ્રોફિટ જવાનો. એટલે કે મંદિર માટેનો સ્ટોર છે, આશીર્વાદ આપી દો ને એમ કે ચાલે. અને ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા, અને વાક્ય તે દિવસનું એવું ગમી ગયું છું. અને ત્યાં સ્વામીજી એવું બોલ્યા કે તમારી અયોગ્ય વાણીથી તમારો આત્મા જો બગડતો હોય તો ભગવાનને મંદિરોની કોઈ ચિંતા નથી. કેવી વાત કરી. એટલા માટે ફુવા અશોકભાઈ બી બેઠા છે, એમને પ્રાર્થના કરીએ તમારા જેવી વાણી અમારી બને અને મહારાજને ગમે એવી વાણી થાય અને તમારા જેવી ભક્તિથી સેવા થાય. 87 વર્ષની ઉંમર થઈ, છેલ્લી વાત કરીને મારી સેવા પૂરી કરી દો. ફુવા આવે ને ત્યારે હું કાયમ એમને કહું, ફુવા આવે એટલે આપણે પગે લાગી, એમને ગમે કે ના ગમે એ બધું વિચારવાનું નહીં, પગે લાગી જ લેવાનું.
હા, મંદિર આવે તો વચ્ચે પગે લાગવાનું જ. એમ શિક્ષાપત્રીમાં લખ્યું છે. તો આ તો જીવતા મંદિરો, સામે આવતી હોય મૂર્તિ તો પગે લાગી જ લેવું જોઈએ. એમાં પછી કંઈ સત્વગુણ ના રાખવાનો કે હું તો સાધુ, તમે પગે લાગી જ લેવું પડે. પણ બે વડીલો ઓફિસ સ્વામીજીની રૂમમાં ગયા હતા અને સ્વામીજીને કહ્યું કે સ્વામી, હવે ફુવાની તબિયત બધી નથી બરાબર રહેતી, તો આપણે ફુવાની જગ્યાએ આમને સેક્રેટરીમાં મૂકી દઈએ બધે. એટલે સ્વામીજીએ બંનેના ખભા પર હાથ બંનેની છાતી પર હાથ મૂકી અને એમ ધક્કો માર્યો, બહાર જાઓ, ફુવાને હજુ વર્ષો સુધી ધરતી પર રાખવાના છે અને કશું થવાનું નહીં. હા, કેમ કે મહારાજને ખબર હતી કે આ ગુણાતીતનો વ્યવહાર ફુવા વગર ચલાવશે કોણ. હા, એટલે ફુવાને રાખ્યા છે, મેઇન ટ્રસ્ટી છે. હા, સેક્રેટરી. પણ કહેવાનો મતલબ એટલો જ છે કે મહારાજની સેવા કરવા માટે ફુવા તમે આ ધરતી પર રહ્યા છો. તમારું શરીર તો મહારાજ સારું રાખવાના જ છે, પણ તમારા જેવું સૂક્ષ્મ શરીર અમારું થઈ જાય ને એવા આશીર્વાદ આપો, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી.